જેસીબી દેખાય છે ને, જો હાલે છે રોડ ઉપર. એ આયલું હવે રોડ ઉપર પાઇપલાઇનની ઓલી જે અમારા ઘર આગળ નખાણ હતા ને ભૂંગળા પાણીના, એ બહાર નખાય છે હવે રોડ ઉપર. રાતે કામ ચાલુ જ છે. બાબા એનો અવાજ એવો બીક લાગી. ઉમેશ હાલ જલ્દી. કેવો અવાજ આવ્યો જોત ખરી. હું થયું ભાઈ? રોડ ઉપર કઈક થાય છે. જો એવો અવાજ આવ્યો. મેં કીધું ધરતી કમશે, બધું પડવા માંડ્યું. કેવું બી ગઈ. હાય મારી, કેવો અવાજ આવ્યો. એકદમ બી ગઈ. ત્યાં એનો અવાજ આવ્યો. તમારે જોવા ન જાવ? શેરીના બધા જોવા ગયા. કેવો અવાજ આવ્યો. મેં કીધું કંઈક થયું, ભાગી હાલો જલ્દી. ધરતીકંપ તો નથી થયો ને? કંઈક કરે છે રોડ ઉપર. અને છોકરા ભાઈ જોવા ગયા છે. હું થયું પોલીસની ગાડી આવી કે એમ્બ્યુલન્સ આવી ખબર નથી. પોલીસની ગાડી આવી. મને એમ કે એમ્બ્યુલન્સ આવી. ઘડી મારા હાથમાં આવડા આવી ગયા. મેં કહ્યું અરે કોઈને કાંઈ થયું ન હોય. હું તો રોવાઈ ગયું. મારાથી ભગવાનને પગે લાગી. મેં કહ્યું એકચ્યુઅલી હવે પોલીસની ગાડીથી મને એમ કે એમ્બ્યુલન્સ હતી. એમાંથી રોવાઈ ગયું. ભગવાનને પગલે મેં કીધું કોઈને કાંઈ થાય નહીં. હનુમાન દાદાનો વાર છે આજે. પણ છોકરા જોવા ગયા હતા ને તો પોલીસની ગાડી હતી ને જેસીબીનું ટાયર એકદમ અંદર કૂદી ગયું, નીકળતું નહોતું. એટલે બધા ભેગા થયા. અમારા શેરીના તો બધા જોવા ગયા. હો થઈ ગયું. પોલીસ આવ્યા, બધાને બહાર કાઢે છે. આગળ જાઓ કે છે. વાહન વ્યવહાર બંધ કરી દે. અને ગેસ ગમે ને કે ચાલુ બંધ કરી દે. આ તો બોમ્બ કહેવાય. આ ફાટતા વારનો લાગે. અને જેસીબીમાં જેટલો ગેસ કે ડીઝલ હોય એ બધું બહાર કાઢે છે કે નકર ફાટે. મારા બાપ, આ તો કેવું થયું. આવું તો મેં કોઈની નથી સાંભળ્યું, કોઈની જોઈ નથી. અરે ભગવાન ધ્યાન રાખે બાપા. આવનું આજ તો ભગવાન પૂનમ છે. હનુમાન દાદાને વાંચે ભાઈ. હનુમાન દાદા આવની રક્ષા કરે. અવાજ એવો આવ્યો તો હું તો બી ગઈ. મેં તો કાંઈક થયું ભાઈથી. તો બધા એના ગેસનું બંધ કીધું છે કે અકે પકે જેના ગેસ ચાલુ હોય બંધ કરી દેજો. કોઈ ચાલુ હમણાં કરતા નહીં. જે કરે કે આ તરત ઉપાડી લે ને કે બધા જાય. બાપા ભગવાન રક્ષા કરે. તો આવું છે. એવો ચિંતા જોયું ને. નવાઈ ત્યાંથી મુસીબત આવી જાય. હાલો હું જોઉં. હો થઈ ગયું મારા બાપ. અમારી શેરીના બીજા બધા કેટલા ભેગા થયા ને કેટલા તો પોલીસ વાળા આવ્યા હતા. અને ફોર વ્હીલર વાળાને પાછી વાળતા હતા. અમારા એરિયામાં તો બધાને કહી ગયા કે વન ડે ને અડોટ જે બિલ્ડિંગ હોય રહેતા હોય ને કે બધા નીકળી જાજો ને. ગેસ તો કોઈ પેટાતા નહીં. જો આ બંધ ન થાય ને કે તો બધા ખાલી કરીને વિયા જાજો. વોર્નિંગ દેવા આવ્યા હતા, કેવા આવ્યા હતા. બાપા ફાયર બ્રિગેડ વાળા આવી ગયા હતા ને કેટલા પોલીસો. 1:30 વાગ્યો છે હવે બંધ થયું. ભગવાન ભાઈ ધ્યાન રાખે. અને હનુમાન દાદા છે ને હાજર કામ થયું કોઈને ભાઈ. વિચારાય ને એવું થઈ ગયું હતું. કેટલું માણા ભેગું થઈ ગયું હતું બાપા. ફાયર બ્રિગેડ વાળા આવ્યા, પોલીસ એટલા આવ્યા. અહીંયા કઈ પણ ગયા કે જો બંધ ન થાય ખાલી કરી નાખજો. આ એક જાતનો બોમ્બ કહેવાય. તો ભગવાન ધ્યાન રાખે. તો પાટીએ મૂકી દીધા હતા અને પોલીસ વાળા આડા ઊભા રહી ગયા હતા. અહીંયા અમારી બાજુમાં સીધે સીધા છે ને ડેરી છે પટેલની છે. દૂધ ને બધું વેચે. તો ત્યાં સુધી બધા પોલીસ રહ્યા ગયા હતા કે ફોર વ્હીલ માણસને કોઈને આવવાનું નહીં. તો ભાઈ હો થઈ ગયું હતું મારા બાપ. જોયું ને હનુમાન દાદા છે હાજર આવજો. તો બસ હનુમાન દાદાને ભજો. સંકટ બધા દૂર થાય. જો ઓલો જીસીબી વાળા મજૂર આપણી શેરીમાં રહેશે. જીવ બચાવવા બિચારા નાના છોકરા. હા અત્યારે ઓલા ઉભા છે યુનિફોર્મ વાળા એન્જિનિયર હોય ને દુધિયા કલરના યુનિફોર્મ પહેરીને કેટલા ઉભા છે. હા કેટલા ઉભા છે. ઈ જે હોય ને મોટા ઓલા એન્જિનિયર
દૂધિયા કલરના દેખાય. હા, એટલું જ દુઃખ, જેટલી સગવડ એટલું દુઃખ. ફ્રેન્ડ્સ, હવે તો મશીન બંધ થઈ ગયું, પણ કંઈક હમું નમું કરતા હશે. આમે એન્જિનિયરે તમને નહીં દેખાય પણ છે. અત્યારે સફેદ ટોપી પહેરીને માણસ કામ કરતા હોય મોટા મોટા. હા, એ બધા કેટલું છે, કેટલાય છે અત્યારે. ઈ જઈને કા માણસ ઈ બચાવવાનું કરે, નાના છોકરાવાળા હા, મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં આવ્યો કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો? હું પણ એકદમ મસ્ત છું. તો ભાઈ, કાલે બ્લોગનો એન્ડ નહોતો થયો, મોડું થઈ ગયું હતું એટલે. અને કાલના બ્લોગનો એન્ડ આજે થાય છે, બીજા દિવસની રાતે. તો કાલે ધરતીકંપ મેં કીધું, પણ એકચ્યુઅલી ધરતીકંપ નહોતો. જીસીબીનું મશીન હતું, એમાં કંઈક મિસ્ટેક આવી ગઈ હતી, એટલે બંધ નહોતું થતું કોઈ રીતે. કલાકથી કોઈ બંધ નહોતું થતું, એટલે બધા બી ગયા હતા. અને જે જેસીબી ચલાવતો હતો એ પણ એકદમ બીને વિયો ગયો તો, ભાગી ગયો તો. પોલીસે બધા એને અવર જવરની ના પાડી. ટાયર બાયર નહોતું, પણ એનું જે મશીન હોય એમાં મિસ્ટેક આવી ગઈ હતી. તો બસ, એટલે કાલે બ્લોગ એન્ડ નહોતો થયો. અને આજે સવારે કામ હતું, ગેસ્ટ આવી ગયા હતા. અને એ લોકો 1:30 વાગે ગયા. એ ગયા એટલે મારા મામાજી છે, એના દીકરા નીકળાઈ ગયો તો એ 2:30 વાગે ગયો. જમી ખાઈને ફ્રી થઈ. અને આજે મારે જોબે જવાનું મોડું થઈ ગયું હતું. અને આવી મોડી 10 વાગે ગયા. અને અત્યારે વાગ્યા છે 11. તો બસ, ટાઈમ ન રહ્યો આજે. તો સાવ ટાઈમ જ ન રહ્યો ક્યાંય કાંઈ બ્લોગ શૂટ કરવાનો. તો કાલના બ્લોગનો આજે એન્ડ કરું છું. આઈ હોપ કે તમને ગમ્યો છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. તેને મસ્ત મજાના આવી જાજો. તો બસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, રાધે કૃષ્ણ. મસ્ત મજાના સપના જોજો, સપના અમને યાદ કરજો.